વિક્રમ સંવંત 2082 ચૈત્ર વદ ચોથ તારીખ 6/4/2026 સોમવાર. વાલા ભક્તો, આજે મહામુક્તરાજ શ્રી સિદ્ધાનંદ સ્વામી મુનિકૃત શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર્વ 25નો આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. સમગ્ર ભારતીય માનવ સમાજ ઉપર સિદ્ધાનંદ સ્વામી આદિ ભગવાન શ્રી હરિના 5 પરમહંસોએ ખૂબ જ કૃપા કરી અને ભક્તિના માર્ગમાં યા તો વ્યવહારના માર્ગમાં બહુ અદ્ભુત વિચારો આ મહાપુરુષોએ આપણને આપ્યા છે. વાંચી શ્રવણ કરી મનન કરી અને જો એનું માણસ અમલીકરણ જો કરે તો ક્યારે પણ માણસ પોતાના જીવનમાં દુઃખી ન થાય. ચાહે તો ત્યાગી, ચાહે તો ગ્રસ્ત, ચાહે તો બહેનો, ચાહે તો પુરુષો, રાજા, રંગ, શેઠ, સાહુકાર, ચાહે તે હોય, એને કાળ, કર્મ અને માયા દુઃખ દેવાને સમર્થ ન રહે. આવા અદ્ભુત વિચારો આપ્યા છે. પરંતુ તેનું મારે ને તમારે અમલીકરણ કરવું કે બહુ જરૂરી છે. આગળ પાછળ ના કરે જ્યારે આપણે ખૂબ વિચાર કરીએ ને, યુગોના યુગો પહેલાંના કે યુગોના પછીના, તો આપણને જાણવા મળે કે કોઈ અપેક્ષા નહીં, કોઈ સ્વાર્થ નહીં. અને આ મહાપુરુષોએ આપણા ઉપર કેટલી બધી કૃપા કરીને કેટલા સદવિચારો આપણને આપ્યા છે. આવા બેઠા અનુભવી સદવિચારો આપણે સૌ કોઈને મફતમાં કોણ આપે? એમ એક ગરજવાન થઈને આપ્યા મહાપુરુષે. નહીંતર સૃષ્ટિનો નિયમ એવો કે જેને જ્ઞાન સંપાદન કરવું હોય એને ગરજવાન થવું જોઈએ. આ તો આપનાર ગરજવાન થઈને ભારતીય માનવ સમાજને કેટલા બધા અદ્ભુત સદવિચારો આપ્યા છે. આ બધું જ્યારે આપણે જોઈએ ત્યારે એમ થાય કે માણસ કેટલો બધો આળસુ અને પ્રમાદી છે કે આવું તૈયાર ભોજન મળ્યું છે સદવિચારોનું, તો પણ તે શ્રવણ કરી મનન કરી અને પોતાના સર્વાંગી વિકાસ માટે તેનું અમલીકરણ કરવા માટે માણસ વિચારતો નથી. અને ખોટો સમય બીજાની ખોટી ચિંતાઓમાં કેટલો વ્યતીત કરે છે માણસ. કોઈ ભક્તિના માર્ગે ચાલતા હોય, ચાલ્યા હોય, ચાલવાની તૈયારી કરતા હોય, પાપા પગલી ભરતા હોય, કોઈ ભૌતિક માર્ગે પોતાના જીવનનો વ્યવહારનો વિકાસ કરવા માટે, શરીરનું પોષણ અને પરિવારનું પોષણ કરવા માટે કાંઈક નાના મોટા ઉદ્યમ કરતા હોય, કરવા માટે વિચાર કરતા હોય, એમાં પાપા પગલી ભરતા હોય, કોઈ નાની મોટી જોબ, કોઈ કૃષિ કર્મ વગેરે વગેરે, લોકો એની નિંદા ટીકામાં કેટલો બધો સમય વ્યતીત કરતા હોય છે. ખબર નહીં માણસને શું હાથમાં આવતું હોય છે. લેવા દેવા વિનાનો કિંમતીમાં કિંમતી સમય માણસ ખોટો વ્યર્થ એમાં ગુમાવે છે. ભગવાને નિવૃત્તિ આપી હોય, જવાબદારીઓ બધી જ પરમાત્માએ વ્યવસ્થા ગોઠવી અને માથેથી લઈ લીધી હોય, પરંતુ આવી રીતે બીજાની ચિંતાને ઉપાધિઓ, નિંદા અને કુથલીઓ, એમાં
સમય કેટલો બધો ખોટો માણસ વ્યતીત કરે છે. આવી જ્યારે પરમાત્માની કૃપા હોય ને ત્યારે ત્યાગી કે ગ્રસ્ત બાયો કે ભાઈઓ એને બધી જ બાબતોમાંથી ને બધા વિષયોમાંથી બધા કારણોમાંથી વૃત્તિ સંકેલીને અંતર્મુખ વૃત્તિ કરીને પરમાત્માની ભક્તિ કરી લેવી જોઈએ. મારો પાડોશી શું કરે છે, મારા ગામનો શું કરે છે, મારી ઘરની બાજુનો માણસ શું કરે છે, આવી ચિંતામાં માણસ સમય કેટલો બધો કિંમતી બગાડે છે. આદિ અનાદિથી આપણે જોઈએ ને તો આ જગતમાં લોકો આવો ખોટો સમય બગાડનારો સમાજ બહુ ઝાઝો હોય છે. અને ખેદની વાત ત્યાં છે કે ભક્તિના માર્ગે ન ચાલ્યા હોય, જેને પરમાત્મા નથી સમજાયા અથવા નથી સ્વીકાર્યા, એવો જે અજ્ઞાત માનવ સમાજ હોય એ આમાં સમય ખોટો વ્યતીત કરતો હોય ને બગાડતો હોય તો ઠીક છે. પરંતુ જેને ભગવાન સમજાયા છે, પ્રભુનો આશ્રય સ્વીકાર્યો છે, પરમાત્માની ભક્તિના માર્ગે ચાલ્યો છે, એને એ પણ ખબર છે કે ભગવાન સંબંધ સિવાયની બીજી બધી જે કંઈ બાબતો છે બધી જ મોક્ષના માર્ગમાં અવરોધ કરનારી છે. તેમ છતાંય માણસ બીજાની નિંદા કરવી, ટીકા કરવી, બીજાનું ધ્યાન રાખવું, બીજાની લેવા દેવા વિનાની બધી વાતો કરવી, અને એમાં સમય જ્યારે માણસ બગાડે છે ને ત્યારે આપણને દુઃખ બહુ થાય કે ભક્તિના માર્ગે ચાલ્યા પછી પણ માણસ આ વૃત્તિ છોડી નથી શકતો. ત્યાગી ગૃહી બાયો ભાઈઓ બધાની વાત છે. માટે વિચારીએ, સિદ્ધાનંદ સ્વામી મારા તમારા માટે થઈને કેટલો બધો દાખલો અને પુરુષાર્થ કરીને ગ્રંથની રચના કરીને આપણને આ વિચારો આપ્યા છે કે મારા ભારતવાસી ભાઈઓ બહેનો માતાઓ થોડોક વિચારો. ભગવાને ભરતખંડમાં મનુષ્યનો દેહ આપીને આવા બધા સર્વાંગી સર્વશ્રેષ્ઠ યોગ આપ્યા પછી તમે શા માટે તમારા મોક્ષ માટેનું કામ બગાડો છો? સિદ્ધ કરી લો. આવો અવસર પછી ફરીને નહીં મળે. હું જે સ્થાનમાં આરાધના કરતો ને ત્યારે આવું બહુ જોયું છે. ત્યારે એવું થતું કરે રે ભગવાન ભજવાનો સમય આપ્યો છે, વ્યવસ્થા ગોઠવી દીધી છે, તો એ આ લોકો બીજાની શા માટે લઈને બેઠા હોય છે ને શા માટે એમાં અવાજ શું આવતો હોય છે? પછી કલાકો સુધી ઓલો શું કરતો હતો ને ક્યાંય ગયો હતો ને કેટલા વાગ્યા આવ્યો ને શું ખાધું ને શું બનાવ્યું ને ક્યાંથી લાવ્યો ને કોને આપ્યું ને મારે જે લખ્યું ને કે એક લે ને એક દે એમાં ત્રીજો બળી મરે. કાર્યની છઠ્ઠામાં મચ્છરનો મહારાજે આ હેતુ કારણ બતાવ્યું છે. આને કહેવાય મચ્છર. સહન ન કરી શકે માણસ. તોય પરમાત્માએ જેના માટે જે વ્યવસ્થા નક્કી કરી છે એ તો થવાની જ છે. જેને આ લોકનું સુખ સંપત્તિ જે કંઈ પ્રભુએ નક્કી કર્યું છે ને એ તો એને મળવાનું છે. આપણે ગમે તેટલા દુઃખી થઈએ અને ગમે તેટલા હેરાન પરેશાન થઈએ એના માટે થઈને બળતરા કરીએ ગમે તેટલી, તો એ આપણી બળતરા ત્યાં કંઈ કામ લાગવાની નથી. કારણ કે પ્રભુએ જેને જેટલું સુખ આપવાનું નક્કી કર્યું છે એને પરમાત્માએ એટલું આપી જ રહેવાના. અને એમાંય જેને ભગવાનના સંતનો દ્રઢ આશ્રય છે એને તો મહારાજ પોતે બળાત્કારે કરીને આપવાના, એમ પ્રથમના 9મા વચનામૃતમાં બતાવ્યું છે.
ભગવાન ને ભગવાનના સંતનો જેને દ્રઢ આશ્રય છે, નિષ્ઠા છે, એને તો પ્રભુ એ ઈચ્છતો ન હોય ને તો બળાત્કારે આપશે. તો આપણે શું કામ બળતરા કરવી પડે, લેવા દેવા વિનાની. બહુ અદ્ભુત વિચારો સિદ્ધાનંદ સ્વામીએ આપણને આપ્યા છે. જે 24મા પૂર્વમાં તે વિચારો આપણે શ્રવણ કરી અને ગાન કરી ચૂક્યા. હવે આપણે 25મા પૂરમાં આજે પ્રવેશ કરીએ છીએ. પૂર 25મું તરંગ પહેલો, પંચાળાનું પહેલું વચરામત. સ્વામી 25મા પૂરમાં પરમાત્માના સ્વરૂપની વંદના કરતા મંગલાચરણ કરે છે કે પ્રગટ પરમાત્મા એવા શ્રી હરિકૃષ્ણ મહારાજ એવા ભક્તવત્સલ ભગવાન છે. તેથી આ બ્રહ્માંડમાં એકાંતિક ધર્મની રક્ષા કરવા માટે સૂર્યની જેમ પરમાત્મા પ્રગટ થઈ અને બધાને પ્રકાશ આપી રહ્યા છે. બધાના પોષક છે પરમાત્મા. એવા સર્વાવતારી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ એના ચરણમાં હું સિદ્ધાનંદ નામનો સંત આ 25મા પૂરનો પ્રારંભ કરતા વંદના કરું છું પ્રભુના ચરણમાં. કેવા છે ભગવાન? તો પોતાના આશ્રિત ભક્તજન તેને સુખ આપવા માટે દેશ વિદેશમાં વિચરતા રહે છે. અખંડને પ્રગટ આ ધરતી ઉપર છે પ્રભુ. પોતાના ભક્તને સુખ દેવા માટે, એને સુખી કરવા માટે આ ધરતી ઉપર પરમાત્મા પોતાના અક્ષરધામ અને મુક્તિ સહિત અખંડ પ્રગટ પ્રભુ બિરાજે છે. એવા પરમાત્મા એના અનેક વિધ ચરિત્રોને એનું સ્વરૂપ ધ્યાન કરવા યોગ્ય છે. અને તે સ્વરૂપનું જે ધ્યાન કરે છે ને એના ચરિત્રનું જે શ્રવણ મનન કરે છે તો તે આત્યંતિક મોક્ષને પામે છે. પરમાત્મા જે આત્મા ભક્તિના માર્ગે ચાલે, કથા શ્રવણ નિત્ય કરે, ધ્યાન કરે, પરમાત્માની ભક્તિ કરે, પૂજા પાઠ કરે, સંત સમાગમ કરે, તો પ્રભુ તે આત્માને આત્યંતિક કલ્યાણના આપનારા છે. પોતાના ચરણ કમળની સેવાનું સુખ તે પરમાત્મા આપનારા છે. માટે જેને આ પરમાત્માના ચરિત્ર સાંભળવામાં જેટલો ભાવ હોય તેટલું તેને મહાસુખ પ્રાપ્ત થાય છે. હરિચરિત્ર સાંભળનારને ક્યારેય દુઃખ રહેતું નથી. કેમ છે? જેટલા દુઃખો કહેવાય છે તે સર્વે એ દુઃખોનો નાશ કરનારા પરમાત્મા છે. માટે તે શ્રીહરિના સર્વે ચરિત્રો દિવ્ય છે અને સુખાકારી છે. તેથી જ હું એ સર્વે ચરિત્રોને પ્રેમથી તમારા માટે કહું છું, કહેતા લખું છું. જો આ ચરિત્ર ભગવાનનું સમજાઈ જાય ને તે ચરિત્ર શ્રવણ કરવામાં જો પ્રીતિ બંધાઈ જાય કોઈ આત્માને, તો આત્મા જન્મ મરણથી મુક્ત થઈ અને માયાના બંધનોમાંથી મુક્ત થઈને મહાસુખ્યો થઈ જાય. એવો મહાસુખ્યો થાય એના માટે સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે હું પ્રભુના ચરિત્ર મારી કલમે લખું છું અને એ પ્રભુના ચરિત્ર લખું છું તે અંતર્ગત તે પરમાત્માને ઓળખવા માટેના વિચારો, એના સંતને ઓળખવા માટેના વિચારો, એના ભક્તને ઓળખવા માટેના વિચારો પણ સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે હું લખીને તમને આપું છું.
પરંતુ તમે એનું અમલીકરણ કરશો તો તમને સુખ મળશે. પ્રભુમાં પ્રેમ વિના અને ચરિત્રમાં મન પરોયા વિના કોઈ હરિચરિત્ર સાંભળે તો પણ તેને સુખ થતું નથી. તે જીવ એટલો મલિન છે કે તેને હરિચરિત્ર સાંભળવામાં ઉત્સાહ નથી થતો. એટલે મહારાજે કહ્યું ને, રોમાચિત ગાત્ર ગદગદ કંઠ ઉત્સાહભેર ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરવું. શુષ્ક મને નહીં. નિયમ છે એટલે નહીં. હું ઘણી વાર કથામાં કહું છું ને કે કથા સાંભળો મારી અથવા મારો સમાગમ કરવા માટે આવો તો વ્યવહારે કોઈ ન બેસતા, આવતાય નહીં. કારણ કે વ્યવહારે જો આપણે સમાગમ કરવા જતા હોય તો આપણો સમય ખોટો બગડે છે. એમાં કંઈ પ્રાપ્ત થવાનું નથી, ભગવાનમાં હેત થવાનું નથી, સંતમાં હેત થવાનું નથી, ભગવાનના ભક્તમાં હેત થવાનું નથી. શુષ્ક મને બધું થાય છે. કેમ કે વ્યવહારે આપણે જઈએ છીએ. ભક્તિના માર્ગમાં વ્યવહાર ન હોય કોઈ દિવસ. ત્યાં તો સમર્પણ હોય અને ત્યાં તો ખપ હોય. જેને ભગવાનને પામી જવાનો ખપ હોય ને એ જ સત્સંગ કરી શકે ને એણે જ કરવો જોઈએ. જેને ખપ નથી અને વ્યવહારે કરતો હોય કે હાલો ગામડામાં આપણા ગામ સંતો આવ્યા છે જઈએ, ન જઈએ તો સંતોને ખોટું લાગશે. મંદિરે સંતો આવ્યા છે ન જઈએ તો બીજા ભક્તોને ખોટો લાગશે કે સંતો આટલે દૂરથી આવ્યા, એટલા દિવસ રોકાણા, તો એ ફલાણા ભાઈ મંદિરે નથી આવતા, સંત પાસે બેસવાય નથી આવતા. એટલે આપણે બેસવું જોઈએ વ્યવહારે સંતો પાસે. એમ સિદ્ધાનંદ સ્વામી ના પાડે છે, વ્યવહારે ભક્તિ ન કરો, વ્યવહારે સમાગમ ન કરો, વ્યવહારે કથા ન સાંભળો, ખપથી કરો, મોક્ષના ખપથી કરો કે મારું આત્યંતિક કલ્યાણ થાય. આમાંથી મને કોઈ સારો વિચાર જો મળી જાય ને એનું અમલીકરણ જો હું કરું તો જન્મ મરણથી હું મુક્ત થઈશું. આવી શુદ્ધ ભાવનાથી ભગવત ચરિત્ર સાંભળવા અને શ્રવણ કરવા, શાસ્ત્ર અધ્યયન કરવું અને શાસ્ત્ર ભણવા. આ શ્રી હરિ ચરિત્રામૃત સાગર ગ્રંથ અનુપમ, દિવ્ય અને ચિંતામણી રૂપ છે. તેમાં હવે 25મા પૂરનો હું પ્રારંભ કરું છું. શ્રી હરિ ચરિત્ર ભવસાગર તરવાનું મજબૂત વહાણ છે. તેના જેવું બીજું કોઈ વહાણ નથી. આ વહાણમાં આવીને જે કોઈ બેસે તે મનુષ્ય અપાર સંસાર સાગરનો પાર તત્કાળ પામી જાય છે. કારણ કે શ્રીહરિના ચરિત્રો જીવોના ઉદ્ધાર કરવા માટેના ચોક્કસ વહાણ રૂપ છે. જે મનુષ્ય આવા ચરિત્રોને દ્રઢપણે ઉદ્ધાર કરનારો દિવ્ય જાણે છે તેને જમપુરી અને લખચોરસી દેખવા પડતા નથી. એવા હરિચરિત્રને સાંભળવામાં અને દિવ્ય જાણવામાં જે જીવ જેટલા આળસ અને પ્રમાદ રાખે છે તેને લીધે તેનામાં તેટલી કસર રહી જાય છે. આ વાત નક્કી આમ જ છે, જે જીવ જેટલી કસર રાખે છે તેટલું તેને દુઃખ રહે છે. શ્રીહરિના જેટલા ચરિત્ર છે તે સર્વે જીવોના દુઃખને મટાડવા માટે છે. વળી શ્રીહરિ જેટલી વાતો કહેતા રહે છે તે સર્વે પણ ચરિત્ર રૂપ જ કહેવાય છે. આવું મહાત્મા સમજીને ભગવાનના ભક્તોએ કથા કીર્તન કરવા જોઈએ, ગાવા સાંભળવા જોઈએ, શ્રવણ કરવું જોઈએ. તો આપણી કસર માત્ર ટળી જાય. કસર નથી ટળતી તો સમજવાનું
કે આપણે વ્યવહારે ભક્તિ કરીએ છીએ, વ્યવહારે સત્સંગ કરીએ છીએ. નહીંતર ચરિત્રનો એવો પ્રતાપ છે કે એ ચરિત્ર શ્રવણ કર્યા પછી એના સ્વભાવો અને વાસના એ ઘટે ઘટે ને ઘટે જ, એમાં બે મત જ નહીં. બ્રહ્માનંદ સ્વામી આ વિષયના સંદર્ભે ઘણા બધા સવૈયા બતાવ્યા છે, લખ્યા છે ને આપ્યા છે આપણને. દેવળ પર ધજા ચડી તે ચલી હે, એમ ઘણા બધા દૃષ્ટાંતો આપ્યા છે કે દેવાલય ઉપર ધજા ચડાવી હોય તો એ પવનની લહેરે હલવાની જ. એમ ભગવાનના ચરિત્ર શ્રવણ કરે તો એના પાપ બળવાના જ, સ્વભાવ ટળવાના તે ટળવાના જ. અને માણસ જન્મો નક્કી પ્રમાણે એના શ્વાસ જેટલા હોય એટલા પૂરા થાય એટલે બ્રહ્માનંદ સ્વામી કે દેહ પડવાનો એમાં પછી કોઈનું કશું કંઈ ન ચાલે. માટે વિચારીએ, પ્રત્યેક ભગવાનના ભક્તોએ કથા વાર્તાનું વ્યસન કરવું જોઈએ ન હોય તો, અને નિત્ય પ્રભુના ચરિત્ર શ્રવણ કરવામાં ખૂબ જ મહિમા અને પ્રેમ હોવો જરૂરી છે. તો પંચાળાના પહેલા વચનામૃતમાં આ 25મા પૂરના આધારે આપણે પ્રવેશ કરીએ છીએ. સંમત 1877ના ફાગણ સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર પલંગ ઢળાવીને વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત ફેંટો બાંધ્યો હતો અને અનુપમ શ્વેત અંગરખું પહેર્યું હતું, શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત પછેડી ઓઢી હતી. મસ્તક ઉપરના ફેંટાનો પેચ જમણી બાજુ છૂટો હતો અને પોતાના મખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે સંધ્યા આરતી થઈ રહી હતી. જે પામે ઉત્તમ વિચાર તેને થાય વિષયમાં ખાર. સિદ્ધાનંદ સ્વામી અહીં સમજાવવા માગે છે કે જેને ઉત્તમ એટલે કે મોટા થવું હોય, શ્રેષ્ઠ થવું હોય, તેને ભગવાનના સ્વરૂપમાં અતિશય પ્રેમને પ્રીતિ કરવી. કોઈ એવું વિચારે માણસ હું જ્યારે મોટો થઈશ ને ત્યારે સમજદાર થઈશ, જ્ઞાની થઈશ, આવું કોઈ વિચારે તો શ્રીજી મહારાજ એવું કહે છે કે ના રે ના મારા ભાઈઓ, એવું નથી. પરંતુ તું જ્યારે સમજદાર થઈશ ને ત્યારે તો મોટો થઈશ. આ મહારાજનો મત છે. આપણો મત એવો હોય કે આપણે મોટા થઈને પછી સમજદાર થઈશું. લોકો કહેતા હોય જગતમાં, નાના છોકરા હોય ને તો કંઈક તોફાન કરતા હોય, રમત કરતા હોય તો કોઈ વટે ખીજે તો લોકો કહે હવે હશે, હવે નાનો છે, મોટો થાય ત્યારે સમજદાર થાય છે એમ. હા, મોટો થાય ત્યારે પછી બધું જ જ્ઞાન થાય છે એટલે પછી સમજશે બધું. અત્યારે નાનું બાળક છે. મહારાજ કે ના, એવું નથી. એ તો જગતની રીતે છે, પણ તું સમજદાર થઈશ ને તો મોટો થઈશ. અને શ્રીજી મહારાજે સમજદારને જ મોટો ગણ્યો છે ને કહ્યો છે. આપણે ગણિત જુદું છે, મહારાજનું ગણિત જુદું છે. એટલે સિદ્ધાનંદ સ્વામી એમ લખે છે કે
આ હું જે વિચાર આપું છું તે વિચારોનું જો અમલીકરણ કરશે ને જીવ, તો બહુ જ અતિ મોટપને પામશે. બાકી મોટપ માટે થઈ અને ચાહે એટલા તું વિચાર કરેશ અને ચાહે એટલો પ્રયત્ન કરેશ, પણ એ મોટપ તને પ્રાપ્ત નહીં થાય. આ લોકની તે માની લીધેલી મોટપ છે, હકીકતમાં એ મોટપ નથી. શ્રીજી મહારાજ બહુ જ અદ્ભુત વાત પંચાળામાં સંત હરિભક્તોની સભામાં જે કરાત કરી હતી એને કરે છે. એ સિદ્ધાનંદ સ્વામી પોતે પોતાની કલમે લખે છે. શ્રીજી મહારાજ એવું બોલ્યા કે હે સંતો સાંભળો, મોટેરા પરમહંસ અને હરિભક્ત તમે જે છો ને, તેમને અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. તે તમે સાવધાન થઈને અમે પ્રશ્ન પૂછીએ ને તે સાંભળજો. પહેલા પ્રશ્ન એ છે કે જેને ભગવાનમાં અપાર હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય, તો પણ જો વિચારને ન પામ્યો હોય તો અતિશય સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ પંચ વિશે તે અતિશય ભૂંડાથી પણ ભૂંડા જે શબ્દાધિક પંચ વિશે તેના સરખા થાય નહીં, અથવા તેનાથી અતિશય ઉતરતા પણ થાય નહીં. માટે કયા વિચારને પામે? ત્યારે અતિશય સારા જે પંચ વિષય તે પણ અતિશય ભૂંડા પંચ વિષય જેવા થઈ જાય, અથવા અતિ ભૂંડા કરતાં પણ અતિશય ભૂંડા થઈ જાય. તે જેણે જેવી વિચારે કરીને એ સારા પંચ વિષયને ભૂંડા વિષય જેવા જાણ્યા હોય, અથવા ભૂંડાથી પણ અતિશય ભૂંડા જાણ્યા હોય, તે પોતપોતાનો વિચાર કહો. ભૂંડા એટલે ખરાબ, મોક્ષ બગાડનારા. આ તો બધા વિષયો એવા છે ને કે જીવ જો વિષયને આધીન થાય તે પદાર્થોને વિષયોને, તો મોક્ષ બગડે જીવનો. સારા વિષય યા તો ભૂંડા વિષય, પણ બને મોક્ષના માર્ગમાં તો જીવને અવરોધરૂપ જ છે. એટલે ભગવાનના ભક્તને તો ભગવાન સંબંધી વિષયમાં પ્રીતિ હોવી જરૂરી અને કરવી જરૂરી. ભગવાન સંબંધી વિષય ભોગવવા અને ભગવાન સંબંધી વિષય ઈચ્છવા ભગવાનના ભક્તને. માયિક પંચ વિષય, જગત સંબંધી વિષયો, એને તો ભગવાનના ભક્તએ વિષયનો ડંખ માનવો જોઈએ. નાગણી અને સર્પના ડંખ જેવું એને માનવું જોઈએ. અને ભડભડતો અગ્નિનો એ ભડકો માનવો જોઈએ. અને એનાથી દૂર રહેશે ને એમ પંચ વિષયથી માણસે દૂર રહેવું જોઈએ. એટલે મેં કહ્યું પ્રારંભમાં તો એને અનુરૂપ જ આ વાત આવી ને કે ભગવાન સિવાય બીજો શબ્દ, પરમાત્મા સિવાય બીજી વાત હજી સારી લાગે છે જીવને, એટલે બધાની કોથળીઓ કૂટે છે. એ એને ભૂંડા નથી દેખાણા હજી. એને હજી વિચાર નથી આવતો કે આમાં તો મારું કલ્યાણ બગડે, સમય બગડે છે. 2-5 મિનિટ કે અડધી કલાક કે કલાક કોઈની ભોયની કૂટું, એના બદલે 1 કલાક મહારાજની મૂર્તિનું ધ્યાન કરું, અથવા કીર્તન કરું, અથવા સમાગમ કરું, અથવા શાસ્ત્ર અધ્યયન કરું, તો મારો મહારાજ, મારો પ્રભુ કેટલો રાજી થાય અને કેટલું બધું આપણને એમાં પ્રાપ્ત થાય. માટે વિચારું. આ મહારાજે પ્રશ્ન કર્યો ત્યારે મોટા મોટા સંતો અને મોટા મોટા હરિભક્તો હતા. તેમણે પોતપોતાનો જેવો વિચાર હતો ને તે પ્રમાણે કહ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે તમારો સર્વેનો વિચાર અમે સાંભળ્યો, પણ હવે અમે જે વિચાર કરી રાખ્યો છે ને તે કહીએ, તે તમે સાંભળો. તે પરમ રહસ્ય રૂપ વિચારને અમે કહીએ છીએ,
જેમ કોઈનો કાગળ પરદેશથી આવ્યો હોય અને તેને વાંચીને જેમ દર્પણમાં મુખ દેખાય તેમ જે કાગળ લખ્યો હોય તેની જેવી બુદ્ધિ હોય તેવી તે કાગળ ઉપરથી જણાઈ આવે છે. તથા જેમ 5 પાંડવો, દ્રૌપદી, કુંતાજી અને રૂકમણી, સત્યભામા, જાંબવતી આદિ જે ભગવાનની પટરાણીઓ હતી તથા ભગવાનનો પુત્ર શાંબ વગેરે જે ભક્તો હતા તેના રૂપ તથા વચનો શાસ્ત્રમાં લખ્યા છે. તે શાસ્ત્રને સાંભળવાથી તેમના રૂપનું અનુમાન તે દર્શન જેવું થાય છે તથા તેમની બુદ્ધિ તેમના વચનમાં જ દેખાય છે. અર્થાત તેમના બોલેલા વચન કરીને તેમની જેવી બુદ્ધિ હોય તેનું પ્રમાણ અનુમાન થાય છે. તેમ પુરાણને ભારતાદિક જે ગ્રંથે કરીને એમ સાંભળવામાં આવે છે કે જે ભગવાન છે તે જ આ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય તેના કરતા છે અને સદા સાકાર છે. અને તે જો સાકાર ન હોય તો તેને વિશે કરતાપણું કહેવાય નહીં. અને જે અક્ષર બ્રહ્મ છે તે તો એ ભગવાને રહેવા માટેનું ધામ છે. એવા દિવ્ય મૂર્તિ પ્રકાશમય અને સુખરૂપ એવા જે ભગવાન છે તે જ પ્રલય કાળમાં માયામાં કારણ શરીરે સહિત લીન થયેલા જીવોને ઉત્પત્તિ કાળે બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણને આપે છે. તે શાને અર્થે આપે છે? તો ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એવા જે વિષય તેના ભોગને અર્થે ને મોક્ષને અર્થે ઘણા પ્રેમથી પરમાત્મા એને શરીર આપે છે. આ બ્રહ્માંડમાં પરમાત્માએ ભરતખંડમાં આપણને જન્મ આપ્યો ને આ શરીરની રચના કરી દીધી ને એ પ્રભુએ એટલા માટે કરી દીધી છે કે નાના પ્રકારના વિષયો ભોગવવા માટે, પણ કેવી રીતે ભોગવવા માટે? તો શરીરને ટકાવવા માટે આવશ્યકતા પૂરતા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એની જેટલી શરીરને ટકાવવા માટે જરૂર પડે ને એટલો જ તે વિષય ગ્રહણ કરવાનો. અને બાકી છે ને મોક્ષ માટે પરમાત્માએ શરીરની રચના કરીશ. આ બ્રહ્માંડની રચના પણ એટલા માટે કરીશ પરમાત્માએ. અને એમાં એ આપણે ભાગ્યશાળી કે આપણે પવિત્ર ભરતખંડમાં અને ગુજરાતમાં જન્મ તો મળ્યો, પણ આવો સત્સંગનો યોગ આપણને પ્રાપ્ત થયો છે. હવે આપણે વિચારવું જોઈએ કે પ્રભુએ આટલો બધો સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ યોગ શા માટે આપ્યો? તો કે આત્યંતિક કલ્યાણ તું સિદ્ધ કરી લે, મોક્ષ સંપાદન કરી લે અને જન્મ મરણથી મુક્ત થઈ જાય. એના માટે મહારાજ કે મેં તને આ બધા યોગ આપ્યા છે. આટલું જો આપણે વિચારીએ ને તો એક ક્ષણ માત્ર અને એક શબ્દ પણ બીજાની ચિંતાનો માણસ બોલે જ નહીં કોઈ દિવસ, વિચારે જ નહીં. ઘણા બધા મહાપુરુષોના જીવન એવા લખાયા છે. બોટાદના શિવલાલભાઈનું જીવન લખાયું છે. ઘેરથી મંદિરે ને મંદિરથી ઘેર જાય, રસ્તામાં કોઈ સદગ્રસ્ત હવેલી બનાવતા હતા, કામ ચાલુ હતું મકાનનું. એ રસ્તેથી રોજ આવે ને જાય, નીકળે આવે જાય મંદિરે ઘેર. પણ શિવલાલભાઈની નજરમાં નહોતું. બોલો, એ કેટલી અદ્ભુત વાત છે. એને મહારાજના દર્શન સિવાય બીજા દર્શનમાં કોઈ રસ નહીં. એને આ પંચ વિષય પૈકીનો વિષય છે. એક પણ એને દ્રષ્ટિ કરીને જોયું નથી. અજબ ગજબની વાત છે ને. એની દીકરીના સંબંધ માટે જોવા માટે આવેલા લોકોએ એવું કહેલું કે તમારી દીકરી આમ તો બધી રીતે ગુણ અને રૂપે સારી છે, પણ એને ગાલે થોડો કાળો ડાઘો છે.
શિવલાલભાઈ કે હશે? બોલો. પોતાની સગી દીકરી મોટી થઈ, ઉંમરલાયક થઈ, તો એ નાનપણથી મોટી થઈ, ત્યાં સુધી દીકરીનું મોઢું નિરખીને શિવલાલભાઈએ જોયું નથી. અને મહિમા કેવો હોય છે ભગવાનનો! એને મહારાજે મનુષ્યનો દેહ જે હેતુ માટે આપ્યો તે હેતુનું મૂલ્ય કેટલું સમજાયું હોય છે મોક્ષનું. કે મારા ઠાકોરજીએ મને બીજું કોઈ દર્શન કરવા માટે આ દેહ નથી આપ્યો, અને આ દેહના અંગ આંખો કે કાન કે પગ હાથ બીજું ત્રીજું એટલા માટે નથી આપ્યું. એટલે તો બ્રહ્માનંદ સ્વામીને લખ્યું કે તીર્થ જાનકો પાવ રચે પ્રભુ હાથ રચે કઈ હરિબાની, નૈન રચે હરિ સંત કો દેખન, કાન રચે શૂન્ય જસ કેશવ જીભ રચે કઈ હરિબાની. ભગવાને આ શરીરની રચના કરીને શરીરના બધા અંગની રચના જે કરી છે એ મોક્ષ સંપાદન કરવા માટે આપ્યું છે. ત્યારે શિવલાલભાઈને આ મહાત્મય કેટલું સમજાણું હોય છે. અને હું ને તમે આપણો વિચાર કરીએ કે શિવલાલભાઈને જેમ મહારાજે શરીર રચી આપ્યું એમ આપણને પણ રચી આપ્યું છે, પણ આપણે ભગવાનના દર્શન સિવાય બીજું દર્શન કેટલું કરીએ છીએ? આપણે આપણા મોક્ષની ચિંતા કેટલી કરીએ છીએ અને બીજાને ખોટી ચિંતાઓ કેટલી કરીએ છીએ? થોડોક જો વિચાર કરીએ ને તો આપણી અજ્ઞાનતા આપણને પકડાય, આપણી મૂર્ખામી આપણને પકડાય, આપણી નાદાની આપણને પકડાય કે હું કેટલો નાદાન છું ને મૂર્ખ છું કે મારે બીજા કોઈ ભગવાનના દર્શન સિવાય દર્શનની જરૂર નથી, તો પણ હું બીજું કેમ રૂપ જોઉં છું, બીજો આકાર કેમ જોઉં છું? મારે ભગવાન સંબંધી શબ્દ સિવાય બીજા શબ્દની કોઈ જરૂર જ નથી, તો હું બીજો શબ્દ કેમ બોલું છું? એમ શા માટે હું બીજાની વાત કરું છું? એમાં મને રસ કેમ છે? એને સમજાયું નથી એટલે છે રસ. ભગવાને જે હેતુ માટે આપણને આ શરીર આપ્યું ને અંગ બધા રચી આપ્યા, એ રચવાનો મહારાજનો જે હેતુ છે હેતુ આપણે સમજી નથી શક્યા, હજુ પકડી નથી શક્યા. એને ભજીએ છીએ, એને ભજવાના માર્ગે ચાલ્યા છીએ, એના આશ્રિત થયા છીએ, એની શરણાગતિ સ્વીકારી છે, પણ તોય આપણને જે શરીર અને અંગની રચના કરી આપી છે જે હેતુ માટે, તે હેતુ હજુ આપણે પકડી જ નથી શકતા. બોલો કે મારા મહારાજે તો મને એટલા માટે આ શરીર રચી આપ્યું છે, આંખો એટલા માટે આપી છે. નૈન રચે હરિ સંત કો દેખન, ભગવાનના ભક્તનું દર્શન કરવા માટે જ આંખો રચી આપી છે ભગવાને. કાન રચે શૂન્ય જસ કેશવ, ભગવાનના ચરિત્ર સાંભળવા માટે જ કાન આપ્યા છે. જીભ રચે કઈ હરિબાની, ભગવાનના ગુણ ગાવા માટે, સ્મરણ કરવા માટે જીભની રચના કરી છે ભગવાને. આ મૂલ્ય હું ને તમે કેટલું સમજી શકીએ છીએ એટલા આપણે જ્ઞાની, અને એ સમજવામાં જેટલી આપણે ભૂલ કરીએ છીએ એટલો આપણો અજ્ઞાન છે. માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે જીવોના કલ્યાણ માટે પરમાત્માએ આ બ્રહ્માંડની શરીરની રચના કરી છે. આ વિષયોની રચના પણ પરમાત્માએ એટલા માટે કરી છે. જે પંચ વિષયની રચના ભગવાને કરીને મોક્ષ બગાડવા માટે નથી કરી, મોક્ષ સિદ્ધ કરવા માટે પંચ વિષયની રચના કરી છે. કેમ કે શરીર છે તો શરીરને પંચ વિષય તો જોઈએ, પણ જરૂર પૂરતા જોઈએ. એ વિના તો શરીર ટકે નહીં, પંચ વિષય વિના તો.
ડોંગરેજી મહારાજ એક દ્રષ્ટાંત આપતા, મેં સાંભળેલું એમની કથામાં, કે એક ગામમાં મોટા નગર શેઠ હતા. ગામમાં મોટી સમસ્યા હતી જટિલ પાણીની. એટલે નગર શેઠને દયા આવી બહેનો ઉપર, આવી જરા દુઃખી બહુ થાય છે તો લાવો ગામના પાદરે એક સરસ મજાનો કૂવો ગળાવો, ભગવાને સંપત્તિ આપી છે, પરોપકાર કરીએ. તે એમને ઘણો બધો પૈસો ખર્ચીને ઘણું બધું ધન ખર્ચી અને પછી એમને કૂવો ગળાવ્યો. પાણી બહુ સરસ થયું, મીઠું ટોપરા જેવું. ગામના બધા બહેનો પાણી ભરી અને લોકો ખૂબ જ આ શેઠની આ પરોપકાર વૃત્તિ ઉપર બહુ જ અતિ રાજી થતા. વાહ, શેઠજીએ કામ કર્યું છે ભાઈ, કે અદ્ભુત કર્યું. સમયાંતરે કોઈ માણસ એના પરિવારની કે ઘરની કે દંપતીની ખબર નહીં શું કંઈ સમસ્યા હશે, તે કૂવામાં ઝંપલાવી અને જિંદગી ટૂંકાવી. તે ડોંગરેજી મહારાજ એવું કહેતા, તે કૂવો છે ને એ આપઘાત કરવા માટે એને નહોતો કરાયો. આપણી ગુજરાત સરકાર આ નર્મદા બંધનું જ્યારે એમને આયોજન કરી અને ગામડે ગામડે છે ને કેનાલો પહોંચાડી, તો એ ગુજરાતને હરિયાળું બનાવવા માટે, માણસોને સુખી કરવા માટે છે ને આયોજન છે. પણ ઘણા બધા જે કેનાલોમાં ઝંપલાવી અને જિંદગી ટૂંકાવે છે, તો કંઈ મરવા માટે કેમ આ ડેમનું આયોજન કર્યું છે? માણસોને મરવા માટે કેનાલો બધી આખા ગુજરાતમાં તમે જુઓ તો કેટલો કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને સરકારે કર્યું છે. એના માટે કર્યું છે, તરવા માટે કર્યું, મરવા માટે નથી કર્યું. એમ પંચ વિષયની રચના પરમાત્માએ તરવા માટે કરી, મરવા માટે નથી કરી. પણ માણસ છે ને પંચ વિષયનો ઉપયોગ તરવા માટે નથી કરતો, મરવા માટે કરે છે, મોક્ષ બગાડવા માટે. આપણે વિચારવું જોઈએ. હવે મહારાજ દ્રષ્ટાંત આપે છે. તેમાં જે ઉત્તમ પંચ વિષય રચ્યા છે ને તે ભૂંડા પંચ વિષયના દુઃખની નિવૃત્તિને અર્થે રચ્યા છે. જેમ કોઈક અતિશય મોટો સાહુકાર હોય, તે રસ્તાની બંને બાજુ છાયાને માટે ઠેક ઠેકાણે વિવિધ પ્રકારના ઝાડને રોપાવે છે, તથા ઠેર ઠેર પાણીના પરબ તથા કૂવા બંધાવે છે. વળી કેટલાક સદાવ્રતને ધર્મશાળા પણ કરાવે છે. તે ગરીબને માટે કરાવે છે, એવી મોટા સાહુકારની રીત હોય છે. તેમ જે મોટા મોટા છે ને, જેને સમર્થ જગત કહે છે, તે પરમાત્મા પાસે તો હાવ ગરીબ ને રાંક જેવા છે. તો એવા જે મોટા હોય, સમર્થ અને મનુષ્ય હોય કે નાનામાં નાનો માણસ હોય, તો એના સુખને માટે વિવિધ પ્રકારના ઉત્તમ એવા પંચ વિશે તે પરમાત્માએ રચ્યા છે. પણ ઘણા બધા સમર્થ પુરુષો પણ પંચ વિષયમાં આસક્તિ કરીને બંધાઈને એમાં બંધાયેલા રહે છે, પણ પંચ વિષયની ઝાડમાંથી બહાર નથી નીકળી શકતા. એટલે પછી જન્મ મરણ ને જન્મ મરણ, જન્મ મરણ ને જન્મ મરણ એમ નામ થયા કરે છે. એટલે મહારાજે વચનામૃતમાં આપણે બતાવ્યું છે કે આ શરીરમાં જે જીવ છે, આપણા ખોડિયામાં, મહારાજના અનાદિ મુક્ત પુરુષો હોય ને એને બાદ કરીને જેટલા ખોડિયામાં જીવ છે ને, એ અનંતવાર બ્રહ્મા અને અનંતવાર ઇન્દ્ર, અનંતવાર મોટા મોટા રાજા, ચક્રવર્તી, સર્વભૌમ સમ્રાટ અને મોટા મોટા શેઠ સાહુકાર થઈ ચૂક્યા છે.
અને અનંતવાર ભિખારી થઈ ચૂક્યો છે, અનંતવાર પશુ થઈ ચૂક્યો, પક્ષી થઈ ચૂક્યો, અનંતવાર કીડા મકોડાના દેહ ધારણ કરી ચૂક્યો ને એમાં પારાવાર પીડાઓ અને દુઃખ ભોગવી ચૂક્યો છે. આમ અનંતવાર શબ્દ મહારાજે પ્રયોગ કર્યો છે. માટે વિચારીએ આપણે. મહારાજ કે જે બુદ્ધિશાળી માણસ હોય ને એ વિચારે કે બીજાના અર્થે વાવ કૂવા ગળાવતા હોય, વૃક્ષ રોપાવતા હોય, ધર્મશાળા કરાવતા હોય, સદાવ્રતો કરાવતા હોય, તો બુદ્ધિશાળી માણસ વિચારે કે એની પાસે કેટલી ધન સંપત્તિ છે તે નગર શેઠ પાસે, કે બીજા માટે આટલી બધી સગવડતા કરે છે. તો જેને અતિ બુદ્ધિ હોય તેને આમ જણાય છે તેમ એ ભગવાને મોટા મોટાને અર્થે આશ્ચર્યકારી સુખ રચ્યા છે, તો પોતાના ધામને વિશે તો એ કરતાં અતિશય ઉત્તમ સુખ હશે એમ જે બુદ્ધિમાન મનુષ્ય હોય તેને જાણ્યામાં આવે છે. માટે ભગવાનના ધામનું જે સુખ છે તેનું અતિશયપણું બુદ્ધિમાનને જાણ્યામાં આવે છે. તેણે કરીને સારા એવા જે પંચ વિષય તે અતિશય ભૂંડા થઈ જાય છે, પરંતુ તે સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે સારા વિષય પણ ભૂંડા વિષય જેવા ક્યારે થાય કે આવી સમજણ આવે તો થાય કે પરમાત્માએ આ વિષયોની રચના કરી છે, તો એ આ વિષયમાં એટલું સુખ છે અને આ બ્રહ્માંડમાં એટલું સુખ છે, તો એ પરમાત્માના ધામનું સુખ કેવું હોય છે અને ભગવાન સંબંધી વિષયનું સુખ કેવું હોય છે, એ ભગવાનનો સ્પર્શ કેવો હોય છે, એનું દર્શન કેવું હોય છે, એની ચાલ કેવી હશે. બહુ ઇતિહાસો ઘણા બધા પ્રસંગો લખાયા છે. મહારાજની ચાલ જોઈને ઘણા બધા જીવ અજ્ઞાની ને નાસ્તિક જેવા હતા ને એને પણ ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થયો છે. બહુ કથાઓ સારી. રામગીરી ગામના જીવા પટેલ હતા ને, એ મેમકા ગયેલા મૂળજી શેઠ એમના મિત્ર હતા અને મહારાજ ત્યાં પધારેલા તે સમાચાર આપેલા એટલે દર્શન કરવા માટે ગયેલા. તે ભોગવતી નદીમાં મહારાજ ચાલ્યા આવતા હતા ને તે મહારાજની ચાલ જોઈને એને નિશ્ચય થઈ ગયો કે આવી ચાલ ભગવાન પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈની ન હોય. અને કોઈને હાથના લટકા જોઈ દર્શન કરી અને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો ને તેને જગત બધું છૂટી ગયું. એવું લખ્યું છે મહાપુરુષે. બ્રહ્માનંદ સ્વામી પદાવલી એમ લખ્યું, હે તારે લટકે વેરાગણ કીધી વાલા મારી, શુદ્ધ બુદ્ધ તે હરી લીધી રે. ભગવાનના હાથનું લટકું કોઈએ જોયું અને કોઈએ નેત્રના મટકાના દર્શન કર્યા ને એટલી વારમાં એને પંચેય વિષય તુચ્છ થઈ ગયા, ઝેર જેવા થઈ ગયા. જગત છૂટી ગયું, સંસાર છૂટી ગયો, ઘર પરિવાર સંસાર માતા પિતા બધાનો ત્યાગ કરી અને ભગવાન શ્રીહરિની સેવામાં કાયમને માટે જોડાઈ ગયા. એવા કેટલા પ્રસંગો છે. એટલે બુદ્ધિમાન માણસ હોય ને એ વિચારે એમ કે કોઈ સ્ત્રી હોય રૂપાળી, તેનું રૂપ જોવે ને તો બુદ્ધિમાન માણસ હોય ને તો વિચારે કે આ સ્ત્રી આટલી બધી રૂપાળી છે તો એને રૂપનો આપનારો પરમાત્મા કેટલો રૂપાળો હોય છે. આ શેઠના ઘરમાં કહેતા આ કંપનીના માલિક પાસે આટલી ધન સંપત્તિ છે, તો
એને ધન સંપત્તિ આપનારો ભગવાન, એના ધામનું સુખ કેવું હોય છે? આવો વિચાર કરીને માણસને આ લોકના ઉત્તમ કે કનિષ્ઠ, તુષ કે નકારા વિષયો એમાંથી વૈરાગ્યને પામે, એમાંથી વૃત્તિ સંકેલી લે કે ભગવાનના ધામના સુખ પાસે, પરમાત્માના સંબંધી જે સુખ પંચ વિષય છે એની પાસે તો આ બધો હાવ તુચ્છ છે, અતિ તુચ્છ ને નકારું છે. એમ વિચારીને ભગવાન સંબંધી પંચ વિષય ભોગવવા માટે ભગવાનનો ભક્ત અતિશય એમાં પ્રીતિ કરે, દર્શન ભગવાનનું જ કરે, શબ્દ પરમાત્મા સંબંધી જ સાંભળે. હા, બીજો શબ્દ સાંભળે નહીં, બીજું રૂપ જોવાય નહીં, બીજું ચિત્ર ન જોવે, ભગવાનનું રૂપ જ દર્શન કરે, બીજું ચિત્ર ન જોવે. જોવાય જવાનું હોય તો પણ એક ઉપવાસ કરીને ભયંકર પોતાની આંખને દંડ દે, એમ ઇતિહાસો છે જોગીદાસ ખુમાણ જેવાના. કોઈ છોકરીનું રૂપ જોવાઈ ગયું ને કે આ છોકરી બહુ રૂપાળી છે, તે જોગીદાસે પોતે વાટેલું દળેલું મરચું આંખમાં ભરી અને પાટા બાંધી દીધા હતા. ભયંકર દંડ આપ્યો એને કે હું જોગીનો દાસ છું, સંતનો દાસ છું, મારાથી આ કેમ રૂપ જોવાઈ જવાનું? અને તમે મહારાજના દાસ હોય અને કહેવાતા હોય અને દાવો કરતા હોય કે હું ભગવાન સ્વામિનારાયણનો દાસ છું, તો મારા તમારાથી બીજું રૂપ કેમ જોવાય? કેવી રીતે જોવાય? પણ માણસ કરતો હોય છે, જોતો હોય છે. એમ કાલ કીધું હતું ને મેં તો મોબાઈલમાં ચલચિત્રો કોઈ બહેનોના મહેરબાની કરીને જોતા નહીં, રાખતા નહીં. અમુક તો ગઈઢા બુઢા થયા હોય ને તોય મીઠા જ કરતા હોય, આવું બધું જોયા કરતા હોય. જો હવે ભલામણ આરે પહોંચ્યો છું, મરવા પડ્યો છું, હવે તો તારે કેટલા શ્વાસ લેવાના છે? હવે તો કંઈક વૃત્તિ પાછી વાળ, ભગવાનના સ્વરૂપનું દર્શન કરી. આમાં તને શું અવાજ આવવાનો છે? માટે વિચારો, ભગવાનના ભક્ત છીએ આપણે, ભગવાન સંબંધી વિષય ઈચ્છવા અને ભગવાન સંબંધી વિષયમાં પ્રીતિ કરવી, જગત સંબંધી વિષયોમાંથી વિરક્ત થવું બહુ અદ્ભુત વિચાર છે. પંચાળાનું પહેલું વચરામૃત છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચ વિષય પૂર્વ પંચાળાનું પહેલું વચરામૃત ચાલુ કહ્યું, એ નામે પહેલો તરંગ સમાપ્ત થયો.